હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે જવા નીકળી ગયા છે વિસનગર. તો જ્યોત્સનાબેનને મલાવી દઈએ. શું જ્યોત્સનાબેન, આજે તો જ્યોત્સનાબેનને રજા છે. આજનો પ્રોગ્રામ દાળ બનાવવાનો છે, રોટલા. તો ભાઈ આજે પ્રોગ્રામ દાળનો છે અને અત્યારે આપણે નીકળી રહ્યા છીએ વિસનગર જવા. તો બોટલને લઈ લીધું. આ હાના માટે લીધું? તો એનું હેન્ડલ નખાવાનું. તો જઈએ. લઈ લીધું છે પાકીટ, કેબલ. મમ્મી જઈએ. એમાં શું ભૂલવાનું? તો ભાઈ કરિયાણાની સામગ્રી બધી લાવવાની છે મોલમાંથી. એ બધું આને કહી દે, તું લે ફપડી દે. તો ભાઈ આપણે જઈએ છીએ. હોસ્પિટલમાં પણ જવાનું છે, થોડું કામ પણ છે, પૈસા પણ આપવાના છે અને કરિયાણું પણ લાવવાનું છે અને નાસ્તો પણ લાવવાનો. મેદાનું બનાય. હવે અહીંયા કેનું રમી રહી છે. કેનું હેલો તો કે શરમાઈ જાય. તો ભાઈ જઈએ છીએ હવે. સુવાસ ગોડો ડાયો જતી રહી. તો જઈએ ભાઈ આપણે વિસનગર. બતાવીશું જેમ થશે એમ. જઈએ. પૈસા તો અંદર જ હતા. હવે ગાડી ધોવરાવવાની છે, વોશિંગ કરાવવાની છે, પણ ટાઈમ મળતો નથી તો વોશિંગ કરાવી નથી. તો આપણી ભાઈ અત્યારે હવે નીકળી ગયા છે વિસનગર જવા માટે. અને આમ તો જનરલી આપણે વ્લોગ હિન્દીમાં જ બનાવતા હોઈએ, પણ આજે ઈચ્છા થઈ ગઈ અંદરથી કે આપણે એકવાર ગુજરાતીમાં વ્લોગ બનાવવો છે. આપણે ગુજરાતીમાં વ્લોગ, આજનો આખો વ્લોગ ગુજરાતીમાં આવશે અને ગુજરાતીમાં જોવા મળશે તમને. પણ તમારે કમેન્ટ કરવાની રહેશે કે ભાઈ ગુજરાતીમાં મજા આવી કે હિન્દીમાં. તો એ જોવાનું છે. આજે સ્પેશિયલ વ્લોગ એમ કહેવાય ને તો પણ ચાલે કે ગુજરાતીમાં સ્પેશિયલ વ્લોગ આપણે બનાવ્યો છે. તો જોજો આખો વ્લોગ. અને અત્યારે આપણે નીકળી ગયા છે વિસનગર જવા માટે. તો જઈએ. વિસનગરમાં જે પણ કામ છે એ બતાવશું અને બતાવશું તમને કે ભાઈ શું શું છે. ચલો જઈએ. બસ હવે પહોંચવાની તૈયારી, વિસનગરમાં એન્ટ્રી થવાની. તો ભાઈ આપણે પહોંચી ગયા છે. પહેલું સ્ટોપ આપણું કિશનના ત્યાં. કિશનના ત્યાં આપણે જે પૈસા આપવાના છે અને થોડો સામાન પણ લેવાનો છે. તો આ કિશનની દુકાન છે સામે, અને પૈસા આપી દઈએ અને થોડો સામાન લઈ લઈએ દુકાનનો. લો બરાબર. કેટલા છે? આ ઉઠી 80 આ જુદા, પેલા 400 જુદા. લઈ લો ને ભાઈ. 100 લઈ લો. 25 આપે ને 80 પાછા દે. ટોટલ માલ ભાઈ બીજા 400 ટોટલ માલ બધું એવી 80 બાર. તો ભાઈ કિશનના ત્યાંથી પૈસા આપીને સામાન લઈને હવે નીકળ્યા છીએ. ઓયાલ દેવું તવી. તો ભાઈ અહીંયાથી તવીનો હાથો નાખવાનો છે. કેટલી વાર લાગશે બા? કેટલી વાર લાગશે? હા તો દવાખાન ખાલી છે. અહીંયા નખાવા આપી દીધો છે અને હવે ત્યાં આગળ અહીંયા બાજુમાં જ હોસ્પિટલ છે તો એ પણ કામ પતાવી દઈએ સાથે સાથે. ભાઈ આપણે હોસ્પિટલથી હવે આવી ગયા છે નાસ્તો લેવા માટે. તમને બતાવું કે આ છે ભાઈ શ્રીરામ સિંગચણા, જે અમારા વિસનગરના ફેમસ સિંગચણા કહીએ તો એ અહીંયા મળે અને બહુ જ મસ્ત હોય છે. તો અહીંયાથી સિંગચણા લેવા મોકલી છે પૂજાને. પૂજા સિંગચણા લઈ લે. પછી આપણે જઈશું અહીંયાથી સીધા 9 માર્ટમાં. 9 માર્ટમાંથી ખરીદી કરીશું. ત્યાં પણ થોડો નાસ્તો લેવાનો છે, ચેવડો લેવાનો છે, બિસ્કુટ્સ લેવાના છે, લઈશું અને પછી નીકળીશું, રવાના થઈશું ઘર તરફ. તો પૂજા આવે એટલે નીકળીએ.
તો વિસનગરમાં ગાઈઝ બજારનો રસ્તો આખો બની ગયો છે નવો, પણ આ પાવડર બહુ ઉડે છે. આજે વ્હાઈટ પાવડર ઉપર નાખે છે ને એ બહુ જ ઉડે છે. કેમેરામાં દેખાય છે કે નહીં એ તો ખબર નહીં, પણ બહુ જ ઉડે છે બહાર. તો જુઓ, તો બજારનો આખો બંને બાજુના રસ્તા બની ગયા છે ચકાચક. તો ભાઈ 9 માર્ટમાં અત્યારે આવી ગયા છીએ અને અગરબત્તી લેવાની છે, ધૂપ લેવાનો છે. પૂજા ધૂપે લઈ લે. અનાવો છો મૂકવાનું, આખું ભરી દીધું તે લેવાનો અહીંયા હાથમાં, અને આ આખું ભરાઈ ગયું. આવો લઈ લે, 4-5 લઈ લે. થોડું આગળ હવે નાસ્તામાં બાર લાગે. આ નાસ્તામાં પેલા લઈ લેજે લેવાનું. આ વણેલા ગોઠિયા લઈ લે. બીજું લેવાનું બિસ્કીટમાં 2 જ લીધા, રોયલ લીધા અને એક હાઈડ એન્ડ સીક લીધું. એ તો 2 લીધો. આ પાર્લે બીજું કોઈ મોટું લેવાનું, ક્રેક ચીક ના લઈ લે. બીજું ભાખરવડી લેવી. આ સેવ લઈ લે. લાલ સેવ ભુજિયા પટી ગયું. કેવડો ચાલશે, જવા દે. બીજું કોઈ લેવાનું આપતું નહીં. અરે તીખો જ નતા, પણ નહીં એ નહીં લેવું. હા સહયોગનું લઈશું. લડો જો એક પડતું. તો ગાઈઝ 9 માર્ટમાંથી હવે નીકળીએ છીએ આપણે ઘેર જવા માટે. અને લેવાનો હતો નાસ્તો જ, અને બિલ તો જુઓ, લાંબુ લિસ્ટ. આ લાંબુ લિસ્ટ અને આ જુઓ પાછળ આ બધો સામાન લીધો. અને એવું પેલી ટ્રોલી લીધી છે ને, ટ્રોલી એ નાની પડતી હતી. એ એક ખસેડીએ ને તો બધો સામાન અંદરથી નીચે આવતો હતો. કાંઈ નહીં, હવે લઈ લીધું છે તો હવે શાંતિ થોડા દિવસ માટે. એમાંય અડધું તો હજી બાકી રહી ગયું. ચાલો હવે નીકળીએ આપણે ઘેર જવા માટે. તો આપણે ગાઈસ આવી ગયા છીએ ઘરે, અને આ બધો સામાન જે લાયા ને આ બધો લઈને આવ્યા. મસાલા પેકિંગ કરે અને મમ્મી કપડાં સૂકવે છે બહાર. હવે ખાઈ લીધું બધા? તો બધાએ ખાઈ લીધું છે. હવે આપણે જમવાનું બાકી છે, તો જમી લઈએ. જો આ તો આઈને પહેલા જ બેસી જઈએ. ચલો તો જમી લઈએ પહેલા. કાકાને બાકી ટાઈમ જ નતો આપણા જોડે એટલે. તો આપણે ગાઈસ જમવાનું અત્યારે હવે જમી લીધું છે, અને હવે તડકો બહાર બહુ જ છે, બહુ જ તડકો છે. તો હવે થોડી વાર આરામ કરીશું. ને સીએનજી પુરાવા જવાનું છે ગાડીમાં, પણ જો ગાડી પેલી પડી, પણ હવે તડકાના કારણે બહાર નીકળાય એમ છે નહીં. હવે સીધા સાંજે નીકળીશું. હવે આરામ કરીશું થોડી વાર, અને પછી જઈશું. આમ તો વડનગર જવાનું હતું કાકાના હારે, એમને સ્ટેમ્પ કરાવવાનો હતો રિક્ષાનો તો, પણ એ હવે સોમવારે પોસ્ટપોન થઈ ગયું. તો હવે સોમવારે ત્યાં જઈશું.
અને સાંજે સીએનજી પુરાવા આપણે જઈશું. અત્યારે ગાઈસ વાગી ગયા છે સાંજના 6 અને આપણે ચાલ્યા છીએ સીએનજી પુરાવા માટે. કારણ કે ઓલમોસ્ટ જો પેટ્રોલની લાઇટ આવે છે, સીએનજી પતી ગયું છે આમાં, તો જઈએ સીએનજી પુરાવીએ. અમારે અહીંયા ગામથી નજીક જ છે એટલે મોસ્ટ ઓફલી અહીંયાથી જ પુરાવાનો થાય સીએનજી. વિસનગર છે પણ વિસનગર હજી મહેસાણા ચોકડી છે જવું પડે, તો એનાથી બેટર કે આપણે અહીંયા જ પુરાવી દઈએ, સારું રહે. આપણે જઈએ છીએ અત્યારે સીએનજી પંપ પર, પુરાવીએ સીએનજી અને પછી નીકળીએ ઘરે. આપણે પહોંચી ગયા છીએ ભાઈ સીએનજી પંપ ઉપર, પુરાવીએ સીએનજી. જો સીએનજીનો ભાવ છે 83 રૂપિયા અને 14 પૈસા. સીએનજી પુરાઈ દીધું છે આપણી ગાડીમાં ને હવે આપણે જઈએ છીએ ઘેર પાછા રિટર્ન. અને ભાઈ ઘણા દિવસો નહીં, આ પહેલી વાર જ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ, તો થોડો પ્રેમ અને સપોર્ટ આપી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. બાકી તો સીએનજી ફિલઅપ કરાવી દીધું છે અને આ પંપ એ અમારા ગામથી નજીક જ છે, એટલે બીજે પુરાવો ઊભા રહેવું લાઈનમાં એના કરતાં અહીંયાથી જ પુરાઈને જ્યાં જવું હોય ત્યાં જવાનું એવું છે. હવે આપણે જઈએ છીએ રિટર્ન. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા જ્યોત્સનાબેન બનાવી રહ્યા છે નાસ્તો. નાસ્તોમાં મકાઈ પૌવા બને છે અને મમરા બની ગયા. શું જ્યોત્સનાબેન? બનાવો. તો આજનો બ્લોગ ગાઈસ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા એક બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.